નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય. વીજ ટ્રાન્સમિશન ટાવર નાખતી સમયે થતા નુકસાનના વળતરમાં કરાયો વધારો. બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ કરી પૂર્ણ. 11 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 19,600 કરોડથી વધારેના વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ. પૂર્વ મુખ્યપ્રધાન બીજુ પટનાયકને અર્પી શ્રદ્ધાંજલિ. હિમાચલના ધર્મશાળામાં આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ. બંને ટીમોએ પ્રેક્ટિસ સેશનમાં લીધો ભાગ. ચેન્નઈ એરપોર્ટ પર પ્લેનના ટોયલેટમાંથી 4 કિલો સોનું ઝડપાયું. અબુધાબી ચેન્નઈ ફ્લાઇટમાંથી 2.5 કરોડનું સોનું જપ્ત. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક અને ફળાઉ ઝાડને નુકસાન થતા વળતરમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો. હવે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200% લેખે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો પણ ધ્યાને લેવામાં આવશે. આજે મળેલી કેબિનેટની અંદર ગુજરાત વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે. 17માં વધારો કર્યો હતો, એના પછી 21માં વધારો કર્યો હતો. અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં 200% લેખે વળતર ચૂકવાશે. જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં એટલે કે માનો કે આજે જે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન નંખાતી હોય, ટાવર નંખાતા હોય, ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના 200% લેખે એ વળતર ચૂકવવામાં આવશે. અને બીજા વર્ષે માનો કે જંત્રી આ વર્ષે થઈ હોય પરંતુ બીજા વર્ષે જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઇનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે 10% લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે. અને એ પણ માનો કે 3 વર્ષ પછી 4 વર્ષ માટે એ 200% તો ખરા, પરંતુ જેમ વર્ષ જાય 10% વળતર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે અંદાજે અત્યારે જે વળતર ચૂકવાય છે એના કરતા 2 ગણું વળતર વધારાનું ચૂકવવામાં આવશે. અને ટ્રાન્સમિશન લાઇનની જે દિશાની પહોળાઈના કારણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો થયો એમાં પણ સુધારો કર્યો છે. જમીન માલિકની જમીન ઉપરથી થતા જે વાયરો છે, જે પ્રવહન રેશા લાઈનો છે, ત્યાં લંબાઈને અનુલક્ષી જમીનના વિસ્તારની 15%ની જગ્યાએ 25% મુજબનું વળતર ચૂકવવાનો નિર્ણય થયો છે. એટલે આ વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના 200% લેખે વળતર ચૂકવવામાં આવશે. ખેડૂતો માટે ખૂબ મહત્વનો એવો આ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે બોર્ડની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ તેમજ ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં રાજ્યભરના 84 ઝોનમાં 981 કેન્દ્રો તેમજ ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. સાથે જ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંત્રીએ રાજ્યભરના પ્રથમવાર પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પરીક્ષાઓ હવે ચાલુ થઈ રહી છે. તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વતી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધોરણ 10 અને 12 એ કારકિર્દીના વર્ષો ગણાતા હોય. માતા પિતા અને બાળકો પણ આ પરીક્ષાઓ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે, ત્યારે તમામને એમને જળહળતી સફળતા એમાં મળે એવી શુભેચ્છાઓ છે. અને સાથે ધોરણ 10માં તારીખ 11/3/24 થી શરૂ થઈ અને 22/3/24 સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે. 10 થી 13/15 સુધી આ પરીક્ષાનો સમય રહેશે. 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11/3/24 થી 22/3/2024 સુધી આ પરીક્ષાનો ડ્યુરેશન એટલે તારીખોની વચ્ચે પરીક્ષાઓ યોજાવાની છે. અને બપોરે 3 થી 6:30 આ પરીક્ષાનો સમય રહેશે. 1,32,073 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11/3/24 થી 26/3/24 સુધી આ પરીક્ષાઓ ચાલશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની ગત બેઠકની કાર્ય નોંધને બહાલી તથા રાજ્યમાં તાજેતરમાં થયેલ ગંભીર માર્ગ અકસ્માતો અને તેના તપાસણી અહેવાલ મુદ્દે ચર્ચા થઈ હતી. ઉપરાંત વર્ષ 2023 દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ કરાયું. મંત્રીના હસ્તે ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વિવિધ કેટેગરીમાં ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ પડવાનો દોર યથાવત છે. તાજેતરમાં જ કમલમ ખાતે બીજેપી અધ્યક્ષ CR પાટીલે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેડને બીજેપીનો ખેસ અને ટોપી પહેરાવી બીજેપીમાં સ્વાગત કર્યું હતું. આ સાથે નવસારી જિલ્લાના ધર્મેશ પટેલ પણ બીજેપીમાં જોડાયા હતા. આ સમયે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બીજેપીની વિચારધારા અને બદલાતા પરિવર્તનથી આર્થિક સામાજિક ક્ષેત્રે પોરબંદરનો વિકાસથી પ્રભાવિત થઈ બીજેપીમાં જોડાયો છું. કોંગ્રેસ હવે NGO બની ચૂકી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા. એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો. અત્યારે NGO જેવું સ્વરૂપ થઈ ગયું છે. બદલાવ લેવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું. ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કંઈક શક્તિ આપી હોય છે. એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે. આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે. આ રાજ્યની અંદર ધર્મ, સંપ્રદાય, ભૌગોલિક પરિસ્થિતિઓ, ભાષાઓ, ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે. ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોવડી મંડળ નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાતા કાર્યકર્તાઓ પર રહ્યું. અને ખાસ મારા પરિવાર, કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, એ જ રીતે જીવીએ છીએ. જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય. અને ઘરના મોભી જો નારાજ થાય તો મને એવું લાગે છે કે વ્યાજબી નહીં. એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે એ કહું છું. ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી, કોઈને ખરાબ બોલવા ઈચ્છતો નથી. કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી. રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે. પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય. માનનીય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં ત્યારે ચોક્કસ પ્રમાણે મેં
ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો. મહાશિવરાત્રિ મેળાનો જૂનાગઢ ભવનાથ મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન સાથે તથા ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ થયો છે. મહાવદ 11ના દિવસે ગિરનાર ખાતે મેયર ગીતા પરમાર, હરિગીરી બાપુ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમપ્રકાશ, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતના સાધુ સંતો પદાધિકારી અને અધિકારીએ ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા. અગાઉ ભગવાન ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે ગિરનાર તીર્થક્ષેત્રના અને મુક્તાનંદ બાપુ સહિતના અન્ય સાધુ સંતોએ ભગવાન મહાદેવની પૂજા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ કહ્યું કે તેમને દૂરંદેશી નેતૃત્વ અને અદમ્ય ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. પીએમએ ઓડિશાના જાજપુરમાં ₹19,600 કરોડથી વધુના વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યા બાદ આ વાત કહી. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં થયેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી. भगवान जगन्नाथ और मां बिरजा के आशीर्वाद से आज जाजपुर और ओडिशा में विकास की नई धारा बहनी शुरू हुई है. आज बीजू बाबूजी की जन्म जयंती भी है. ओडिशा के विकास के लिए, देश के विकास के लिए बीजू बाबू का योगदान अतुलनीय रहा है. मैं समस्त देशवासियों की तरफ से श्रद्धेय बीजू बाबू को श्रद्धासुमन अर्पित करता हूं, उन्हें नमन करता हूं. નરેન્દ્ર મોદીને કોઈ પરિવાર નથી તેવી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની ટિપ્પણી બાદ એકતા દર્શાવવા વડાપ્રધાનના ઘટકોએ વારાણસીમાં ઘરોની બહાર હમ હે મોદી કા પરિવાર પોસ્ટરો ચોંટાડ્યા. ભાજપના નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મોદી કા પરિવાર ઉમેર્યા બાદ વારાણસીના રહેવાસીઓ તેમના ઘરની બહાર દિવાલો પર પોસ્ટર લગાવતા જોવા મળ્યા. રહેવાસીઓએ કહ્યું કે પોસ્ટરો એ વાતનો પુરાવો છે કે વારાણસીમાં દરેક વ્યક્તિ મોદીના પરિવારનો એક ભાગ છે અને પીએમ મોદી તેમના દિલ અને દિમાગમાં વસે છે. ये जो विपक्ष बार बार परिवारवाद पे बात कर रहा है, क्या वो जानता नहीं है कि किसके ऊपर टिप्पणी हो रही है? ऐसा इंसान जिसने बेटियों के लिए, महिलाओं के लिए, हर परिवार के लिए, गरीब जन के लिए इतना काम किया है कि आज उसको सुनते हुए मुझे ऐसा लगा कि हर घर में ये साइन बोर्ड लग जाना चाहिए कि हाँ, हम सब हैं मोदी का परिवार. और मोदी जी को एक नहीं, लाखों लाख करोड़ों लोग प्यार करते हैं. देश ही नहीं, विदेश के लोग भी आज इस साइन बोर्ड को लगाने में गर्वान्वित महसूस करेंगे. जैसा कि आपको मालूम होगा, कुछ समय पहले कुछ पार्टी के लोगों ने उनके खिलाफ इस तरीके के वो वक्तव्य दिए थे कि उनका परिवार नहीं है. उनको ये नहीं मालूम है कि जो लोग अपने पूरे देश के हर आदमी को, हर व्यक्ति को परिवार मानते हैं, उनका अपना परिवार तो होता ही नहीं है. और हम लोग ऐसे ये भी मानते हैं, हमारी जो संस्कृति ये कहती है विश्व कुटुंबकम है, मतलब पूरा विश्व ही हमारा एक परिवार है. इसलिए आज आप लोगों ने घर पे फ्लैक्स लगाया है. घर पे फ्लैक्स जो हमने लगाया है वो तो एक सांकेतिक है, लेकिन ये हमारे दिलों में है, हमारे दिमाग में है. ये बैनर ये इस तरीके का एक संदेश है कि जो भी हमारे घरों पे, हमारे दिलों पे राज करने वाले माननीय मोदी जी को बिना परिवार का बताया गया, जिसके घर खुद उजड़े हुए हैं, जिनके घरों में आपसी सामंजस्य खुद नहीं स्थापित है, जिनके घर में बड़े बेटे को सम्मान नहीं, छोटे बेटे को उच्च दर्जा दिया जा रहा है, वो सामने वाले मोदी जी को बता रहे हैं कि उनका परिवार कैसा है, परिवार है या नहीं है. मैं उनको ये बताना चाहता हूँ कि समस्त काशीवासी, पूरा भारत देश उनके परिवार के रूप में उपस्थित है. विपक्ष लगातार इस तरीके की प्रतिक्रिया कर रहा है कि मोदी का कोई परिवार नहीं है, तो समस्त राष्ट्रवासी ये लगा रहे हैं हम हैं मोदी का परिवार. मैं सपना सिंह और मुझसे जुड़ा प्रत्येक व्यक्ति, हर व्यक्ति वो मोदी का परिवार है. ये विपक्षियों के मुंह पर ये करारा जवाब है. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર ભક્તોએ મોદી મોદી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. મંગળવારે જ્યારે રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના શાજાપુરથી પસાર થઈ ત્યારે પણ મોદી મોદીના નારા લાગ્યા હતા.
કોલકાતા હાઈકોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર 5 જાન્યુઆરીએ થયેલા હુમલાની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે હુમલાના સંબંધમાં પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરાયેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની કસ્ટડી પણ કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવે. ઈડી ઈચ્છે છે કે માત્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવે, જ્યારે પશ્ચિમ બંગાળ સરકાર છે તેના દ્વારા કોર્ટને આ કેસની તપાસ માત્ર રાજ્ય પોલીસને સોંપવાની વિનંતી કરવામાં આવી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં 5મી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થશે. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમે મંગળવારે સવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ધર્મશાળામાં આ દિવસોમાં હવામાન બ્રિટન જેવું જ છે, જે મુલાકાતી ટીમને ઘર જેવો અનુભવ કરાવશે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની પ્રયાસ કરશે. તે ઝડપી બોલર માર્ક વુડને, જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સનને સાથે પાછી ટીમમાં પાછા બોલાવી શકે છે. તો MSP પરના કાયદા સહિત તેમની ઘણી માંગણીઓને લઈને દેશભરમાંથી ખેડૂતો 6મી માર્ચે વિરોધ કરવા દિલ્હી પહોંચશે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે વર્તમાન વિરોધ વધુ ઉગ્ર બનશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. दिल्ली कूच का हमारा प्रोग्राम है और जो जथेबंदी जाएंगी उधर से जाएंगी. हमारे 2 जथेबंदियां यहाँ हैं, 2 बॉर्डरों पर, वहाँ पर हम रहेंगे यहाँ तक जब तक कोई हमारा कोई सवाल जवाब नहीं होता. वहाँ से पिछला धरना था, पिछले साल जो लगा खत्म हुआ है वो 13 महीने लगातार रहा है. कितनी गर्मी रही है, कितनी बारिश रही है, हमारे तंबू उखड़ गए थे. हम बिल्कुल नहीं डरेंगे, हम यहीं डटे रहेंगे. देश के किसान शामिल होंगे और वो अपनी मांगों को लेकर, मजदूरों की मांगों को लेकर जंतर मंतर की तरफ कूच करेंगे. इस कॉल के अंदर हरियाणा पंजाब से किसान दिल्ली कूच नहीं करेंगे, इस बात का विशेष से ध्यान रखा जाए. और हम आह्वान करते हैं पूरे देश के छात्र संगठनों को, महिला संगठनों को, जो NGOs हैं उनको, जो जितने भी किसान और मजदूर संगठन है, और जहां पर जो भी किसान मजदूरों का साथ देना चाहते हैं, चाहे वो राजनीतिक विशेषज्ञ हों, चाहे बुद्धिजीवी हों, चाहे वकील हों, चाहे डॉक्टर एसोसिएशन हों, चाहे वो प्रोफेसर एसोसिएशन, कॉलेज के संगठन हो, तो उन सब से हम इस बात की आशा करते हैं कि वो. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ TV. નમસ્કાર.